નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે આપ ફાટ્યું હતું। 2 કલાકમાં 5.5 ઇંચ બાદ બીજા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર જળતરબોળ કરી દીધું હતું। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગોરમ ભરેલા વાતાવરણ વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો હતો। એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં ગતરોજ છપ્પરફાડ આકાશી જળ વરસી પડતા જૂથમાં નદી નાળા છલકાવી દઈ અત્ર તત્ર સર્વત્ર પાણી કરી દીધું હતું। સવારે 8 થી 10 વાગ્યાના નેત્રંગ તાલુકામાં જાણે આપ ફાટ્યું હોય તેમ 133 મીમી એટલે કે 5.5 ઇંચ વરસાદ વરસી જતા લોકોના હાલ બેહાલ કરી દીધા હતા। જે બાદ પણ પછીના 2 કલાકમાં 45 મીમી વરસાદ ખાબકી ગયો હતો। નર્મદા ભરૂચ જિલ્લાની બોર્ડર પર આવેલ કરજણ નદી પથ્થરોની વિશાળ શિલાઓમાં થઈ વહી રહી છે। પથ્થરોની ઊંચાઈ વિશાળ હોવાથી પથ્થરો પરથી પડતા પાણીના ધોધનો અવાજ 10 કિલોમીટરથી ત્રિજ્યાના ગામોમાં સાંભળવા મળે છે। ધાણીખુટ ગામ પાસે આવેલા ધોધને ધારિયા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે। સફીક બાપુ, કલમયુદ્ધ સમાચાર, આમોદ।